Hey there, subscribe to my channel and also press this bell icon so you never miss any update caused whenever we upload any new video. You'll get a notification on your phone. એક ગ્રુપ શો દરમિયાન થઈ ત્યારે કલાકાર તરીકેનું મળવાનું થયું. એ પછી અમારી ઓળખાણ નીકળી, પડોશની જૂની ઓળખાણ, અને એ ધીરે 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 મુલાકાતો, વાતો, કોન્ટેક્ટ નંબર થ્રુ, કોલ થ્રુ મળવાનું, વિડીયો કોલથી આર્ટની ડિસ્કશન, આઈડિયાઝ, એ બધી વાતો પરથી ચર્ચા કરતા કરતા ક્યારે એ મિત્રતા એ લેવલ સુધી પહોંચી ગઈ કે જે નજીકના અમને જાણતા નથી એ લોકોને અમને એવું જ લાગે કે ભાઈ આ મા દીકરીનો બોન્ડ છે.
કારણ કે ઘણીવાર એવા કોમ્પ્લિમેન્ટ મળેલા છે. પ્લસ જેમ જેમ એમને જાણતી ગઈ, મળતી ગઈ, એમના વિશે મને ખબર પડી કે એકલું ડ્રોઈંગ નહીં પણ પેઇન્ટિંગને સાથે સાથે એમનું પેલું કહેવાય ને કે શ્રીનાથજીના વસ્ત્રો બનાવવા, એમનું લખાણ કાર્ય અને બોટલ આર્ટ છે, મડ એન્ડ મિરર, એવા અલગ અલગ ભરત ગૂંથણમાં પણ એમનો એટલો હાથ બેસેલો છે. એ બધું ઘણું એમની જે ટેલેન્ટ છે, પ્રતિભા છે એના મેં 1972માં એક્ઝામ આપેલી છે ડ્રોઈંગની, અને ત્યારથી મારી જર્ની ચાલુ થઈ. એ પછી ઘણા બધા પેઇન્ટિંગ્સ મેં બનાવ્યા, પણ ખરી જર્ની મારી 2018થી ચાલુ થઈ. 2018માં રમાબેન મને મળ્યા નેપાળની ટૂરમાં, અને ત્યાં મારી ફ્રેન્ડશિપ થઈ અને એમણે મને આમાં ઇન્વોલ્વ કર્યા. એથી હું સૌથી પહેલાં રમાબેનનો આભાર માનું છું. એમણે મને આપી હંસાબેન અને નયનાબેનની ઓળખાણ, અને હંસાબેન અને નયનાબેને ગુજરાત વિઝ્યુઅલ વુમન્સમાં મને પ્રવેશ આપ્યો અને મને બહુ સરસ ગાઈડલાઇન્સ આપી. અને 2021 નવેમ્બરમાં અમે લોકો સાપુતારા મારું ફર્સ્ટ વર્કશોપ અને એક્ઝિબિશન હતું અતુલભાઈ પડિયાના નેતૃત્વ હેઠળ. ત્યાં પણ બહુ મજા આવી અને બહુ સરસ કામ કર્યું. એ પછી મેં નયનાબેન અને હંસાબેનની સાથે ઘણા ગ્રુપ શો કર્યા, અને મને પછી તો ખૂબ મજા આવી. રંગો તો મારો ગમતો વિષય હતો, પ્લસ મારા બાળકો બધા, દ્રષ્ટિ, કોશા, હર્ષિલ, રિપનભાઈ, બધાનો સાથ હતો. અને સાથે મારા એ 3 નાના ટેણિયાઓનો પણ મને બહુ સરસ સહકાર મળ્યો. અને અત્યારે મારી પૌત્રીઓ પણ બહુ સરસ પેઇન્ટિંગ કરે છે, કોશા પણ સરસ પેઇન્ટિંગ કરે છે. હું પેઇન્ટિંગ કરતી હોઉં ત્યારે મારો હેતાંશ મને બહુ જ હેલ્પ કરે છે. એના પેઇન્ટિંગનો સોલો મોકોટ આર્ટ ગેલેરીમાં છે, જેથી હું અહીં આવી છું. અમારી ઓળખ એક પ્રવાસમાં થયેલી, અને એ ઓળખ સરસ મજાના ચિત્ર પર આવીને ઊભી રહી. મને ખબર પડી કે પ્રીતિબેનને ચિત્ર કરવાનો શોખ છે. તે જ દિવસે હંસાબેન પટેલ, નૈનાબેન મેવાડા સાથે મિટિંગ કરાવી. બસ ત્યારથી પ્રીતિબેન ચિત્રના રંગોમાં રંગાઈ ગયા. પ્રીતિબેનને નવું નવું કામ કરવું ગમે છે. કંઈ પણ નવું ચિત્ર બનાવે કે તરત જ વિડીયો કરીને બતાવે. મને પણ ખુશી થાય. ઊન વર્ક, મધુબની પેઇન્ટિંગ, મડ વર્ક, મડ મિરર વર્ક, ઘણું બધું વર્ક કરીને આજે શોમાં રજૂ કર્યું છે. બસ પ્રીતિબેન આગળ વધો, ઘણા સારા શો કરો, તે મારી હાર્દિક શુભેચ્છા છે. Thank you.